ગામના પાદરે આવેલી નાનકડી ઝૂંપડીમાં 8 વર્ષનો કાનુડો અને તેની દાદી રહેતા હતા. કાનુડો દેખાવમાં તો સાવ નાનો, પણ તેની આંખોમાં આખું આકાશ સમાયેલું હોય તેવું લાગતું. દાદીની ઉંમર થઈ ગઈ હતી, પણ કાનુડા માટે તે જ તેનું સર્વસ્વ હતી. એક દિવસ સવારના પહોરમાં, જ્યારે સૂરજ હજુ તો ડુંગર પાછળથી ડોકિયું કરતો હતો, ત્યારે કાનુડો અચાનક ઊભો થઈ ગયો અને બોલ્યો, દાદી, મારે પીળા ફૂલ જોઈએ છે. દાદી હસતા હસતા બોલ્યા, બેટા, અત્યારે પીળા ફૂલ ક્યાંથી લાવું? અને તારે અચાનક ફૂલનું શું કામ પડ્યું? કાનુડાના ચહેરા પર એક ગંભીરતા હતી જે તેના જેવડા બાળકોમાં જોવા મળતી નથી. તેણે દાદીનો હાથ પકડ્યો અને રડમસ અવાજે કહ્યું, ના દાદી, મને બસ પીળા ફૂલ જ જોઈએ છે. એ પણ પેલા ડુંગરાની પેલે પાર, જે સોનેરી દેખાય છે ને ત્યાંથી જ. દાદી મૂંઝવણમાં મુકાઈ ગયા. ગામમાં તો ગલગોટાના ફૂલ હતા, પણ કાનુડાની જીદ કોઈ ખાસ ફૂલ માટે હતી. કાનુડાએ આખો દિવસ કંઈક જ ખાધું નહીં. તે બસ બારી પાસે બેસીને દૂર દેખાતા ડુંગર તરફ તાકી રહ્યો હતો. તેની આંખોમાં પાણી હતા, પણ તે બોલતો કંઈ જ નહોતો. જ્યારે ગામના લોકોએ તેને પૂછ્યું, કાના, તારે ફૂલ કેમ જોઈએ છે? ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું, મારે કોઈને આપવા છે, જેને તેની ખૂબ જરૂર છે. સાંજ પડતા પડતા તો કાનુડાની હાલત ખરાબ થવા લાગી. તેને તાવ ચડી ગયો હતો, પણ તેના હોઠ પર એક જ રટણ હતું, પીળા ફૂલ, સોનેરી પીળા ફૂલ. દાદીની ચિંતા વધી ગઈ. તેમણે વિચાર્યું કે કદાચ કાનુડો કોઈ સપનું જોઈ રહ્યો છે, અથવા તો તેને કોઈ વસ્તુની ખોટ ચાલી રહી છે. દાદીએ તેને વહાલથી સુડાવવાનો પ્રયત્ન કર્યો, પણ કાનુડાએ દાદીના હાથ પર હાથ મૂકીને કહ્યું, દાદી, જો મને કાલે સવારે સુધીમાં એ ફૂલ નહીં મળે તો બહુ મોડું થઈ જશે. આ વાત સાંભળીને દાદીનું હૃદય ધબકારો ચૂકી ગયું. 8 વર્ષનો બાળક આવી મોડું થઈ જશે જેવી વાતો કેમ કરી રહ્યો છે? શું કાનુડો કોઈ એવી વાત જાણતો હતો જે દાદીને ખબર નહોતી? રાતના અંધારામાં દાદી વિચારતા રહ્યા કે કાનુડાની આ જીદ પાછળનું કયું રહસ્ય છુપાયેલું હશે. શું તે ફૂલ કોઈ દવા હતા કે કોઈ યાદ? જેમ જેમ રાત વીતતી ગઈ, તેમ તેમ પવનનો અવાજ વધવા લાગ્યો. કાનુડો તાવમાં ફફડતો હતો અને અચાનક તેના મોઢામાંથી એક નામ નીકળ્યું, જે સાંભળીને દાદીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે નામ હતું મા. કાનુડાની મમ્મી તો તેને નાનપણમાં જ છોડીને ભગવાન પાસે ચાલી ગઈ હતી. તો પછી કાનુડો આજે મા અને પીળા ફૂલ ને સાથે કેમ જોડી રહ્યો હતો? વાર્તાનો આ વળાંક દાદીને એક એવા રસ્તા પર લઈ જવાનો હતો જ્યાં પ્રેમ અને બલિદાનની એક નવી જ વ્યાખ્યા લખવાની હતી. સવાર પડવાની રાહ આખી રાત જેવી લાંબી લાગી રહી હતી. સવારના 4 વાગ્યા હતા. ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, પણ દાદીની આંખમાં ઊંઘ નહોતી. તાવમાં ફફડતા કાનુડાના માથા પર ઠંડા પાણીના પોતા મૂકતા મૂકતા દાદી સતત વિચાર કરી રહ્યા હતા કે કાનુડાને માનું નામ કેમ લીધું. કાનુડાની મમ્મી સુમન જ્યારે આ દુનિયા છોડીને ગઈ, ત્યારે કાનુડો માત્ર 2 વર્ષનો હતો. તેને તો તેની માનો ચહેરો પણ યાદ નહીં હોય. તો પછી આજે અચાનક આ પીળા ફૂલ માં. જેમ સૂરજનું પહેલું કિરણ ધરતી પર પડ્યું, કાનુડાએ આંખો ખોલી. તેની આંખો લાલ હતી. તેણે અશક્ત અવાજે પૂછ્યું, દાદી, તમે ગયા નહીં? સૂરજ દાદા આવી ગયા. હવે તો ફૂલ ખીલી ગયા હશે. દાદીએ કાનુડાનો હાથ પકડીને પૂછ્યું, બેટા, મને સાચું કહે, તારે એ ફૂલનું શું કરવું છે? અને રાત્રે તું તારી માને કેમ યાદ કરતો હતો? કાનુડાની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, દાદી, કાલે રાત્રે મા મારા સપનામાં આવી હતી. તે બહુ ઉદાસ હતી. તેણે કહ્યું કે તે આકાશમાં બહુ એકલી પડી ગઈ છે. તેને મને કહ્યું કે જો હું તેને પેલા સોનેરી ડુંગરા ઉપર ઉગતા પીળા ફૂલ લાવીને આપીશ તો તેને બહુ શાંતિ મળશે. દાદી,
માને ત્યાં બહુ અંધારું લાગે છે. મારે એને પીળા ફૂલનો ઉજાસ આપવો છે. દાદીનું હૃદય આ સાંભળીને ભરાઈ આવ્યું. એક નાનકડા બાળકની પોતાની મા પ્રત્યેની આ લાગણી જોઈને દાદીની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે સમજાયું કે આ કોઈ જીદ નથી, પણ એક દીકરાનો તેની માતા માટેનો નિસ્વાર્થ પ્રેમ છે. દાદીએ મક્કમ અવાજે કહ્યું, તું ચિંતા ન કર બેટા, તારી દાદી હજુ જીવતી છે. હું હમણાં જ એ ડુંગર પર જઈશ અને તારા માટે એ પીળા ફૂલ લઈ આવીશ. દાદી લાકડી ટેકવતા ટેકવતા ઘરની બહાર નીકળ્યા. રસ્તો પથરાળ હતો અને ડુંગરો ઘણો ઊંચો હતો. ગામના લોકોએ દાદીને રોક્યા. માજી, આ ઉંમરે ક્યાં ચડશો? હાંફી જશો. પણ દાદીએ કોઈનું સાંભળ્યું નહીં. તેમના મનમાં બસ કાનુડાનો પેલો રડમસ ચહેરો અને તેની માતાની પેલી અધૂરી ઈચ્છા જ હતી. ચડતા ચડતા દાદીના પગ ધ્રુજવા લાગ્યા. શ્વાસ ચડવા લાગ્યો. રસ્તામાં કાંટા વાગ્યા. લોહી પણ નીકળ્યું. પણ દાદી અટક્યા નહીં. તે મનમાં ને મનમાં પ્રાર્થના કરતા હતા, હે ભગવાન, મારા કાનુડાનો વિશ્વાસ ના તૂટવો જોઈએ. મને શક્તિ આપજે. અંતે કલાકોની મહેનત પછી દાદી ડુંગરાની ટોચ પર પહોંચ્યા. ત્યાંનું દ્રશ્ય જોઈને દાદીની આંખો અંજાઈ ગઈ. આખો ડુંગરો પીળા જંગલી ફૂલોથી ભરેલો હતો, જાણે ધરતીએ સોનાની ચાદર ઓઢી હોય. પવનની લહેરખી સાથે એ ફૂલો નાચતા હતા. દાદીએ હરખના આંસુ સાથે એ ફૂલો તોડવાનું શરૂ કર્યું. પણ જેમ દાદીએ છેલ્લું ફૂલ તોડ્યું, ત્યાં જ પાછળથી એક અવાજ આવ્યો, માજી, આ ફૂલ ઘરે લઈ જઈને તમે શું કરશો? આ ફૂલ તો અહીં જ શોભે છે. દાદીએ પાછળ ફરીને જોયું તો એક વૃદ્ધ સાધુ ત્યાં ઊભા હતા. દાદી ગભરાઈ ગયા. દાદીએ ધ્રુજતા હાથે ફૂલોની પોટલી છાતી સરપી ચાપી દીધી. પેલા સાધુની તેજસ્વી આંખો દાદીના ચહેરા પર સ્થિર હતી. દાદીએ ગભરાતા ગભરાતા કહ્યું, બાપુ, મારો કાનુડો બીમાર છે. એણે એની મા માટે આ ફૂલ મંગાવ્યા છે. મારે આ લઈ જવા જ પડશે, નહીં તો મારો દીકરો જીવ ખોઈ બેસશે. સાધુના ચહેરા પર એક મંદ સ્મિત આવ્યું. તેમણે શાંતિથી કહ્યું, માજી, આ ફૂલ માત્ર ફૂલ નથી, આ સંજીવની પુષ્પ છે. આ ડુંગરાની ખાસિયત એ છે કે અહીંની માટીમાં મમતાનો અંશ છે. પણ યાદ રાખજો, આ ફૂલ સૂરજ આથમે તે પહેલાં કાનુડાના હાથમાં પહોંચવા જોઈએ. જો અંધારું થઈ ગયું તો આ ફૂલ કરમાઈ જશે અને તેની શક્તિ હણાઈ જશે. જાઓ, તમારી પાસે સમય બહુ ઓછો છે. દાદી કંઈ સમજે તે પહેલાં તો સાધુ ક્યાં અદૃશ્ય થઈ ગયા તેની ખબર જ ન પડી. દાદીના શરીરમાં જાણે નવી શક્તિ આવી ગઈ. તે દોડતા પગલે ડુંગરો ઉતરવા લાગ્યા. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. અચાનક આકાશમાં કાળા ડિમાંગ વાદળો છવાઈ ગયા. ભર બપોરે જાણે સાંજ પડી ગઈ હોય તેવું અંધારું થવા લાગ્યું. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને વરસાદના મોટા છાંટા પડવા લાગ્યા. દાદી લપસી પડ્યા. તેમની લાકડી દૂર ફેંકાઈ ગઈ અને પગમાં જોરદાર મચકોડ આવી. ઓ માં! દાદીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. પણ તેમનો હાથ હજુ પણ પેલી ફૂલોની પોટલી પર મજબૂત હતો. તેમણે જોયું કે પવનને કારણે ફૂલની પાંદડીઓ વિખરાઈ રહી હતી. દાદીએ પોતાની ફાટેલી સાડીનો છેડો ફાડીને ફૂલોને એ રીતે બાંધ્યા કે તેના પર વરસાદનું ટીપું પણ ન પડે. બીજી બાજુ ઘરે કાનુડાની હાલત વધુ બગડી રહી હતી. ગામના ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા હતા. કાનુડો બેભાન અવસ્થામાં હતો, પણ તેના હોઠ સતત ફફડાતા હતા. દાદી આવશે, ફૂલ લાવશે, માં જોજો તમે. ગામના લોકો ભેગા થઈ ગયા હતા. કોઈ કહેતું હતું કે દાદીમાં આ ઉંમરે ડુંગરા પર ગયા છે, તે પાછા નહીં આવે. તો કોઈ કાનુડા માટે પ્રાર્થના કરતું હતું. વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો. દાદી ઘૂંટણભેર ઘસડાતા ઘસડાતા નીચે ઉતરી રહ્યા હતા. તેમના કપડાં કાદવમાં ખરડાયેલા હતા.
હાથ પગમાંથી લોહી નીકળતું હતું, પણ તેમની નજર આકાશમાં છુપાયેલા સૂરજ પર હતી. હે સૂરજ દાદા, થોડી વાર રોકાઈ જાઓ, મારા કાનુડા માટે થોડી વાર રોકાઈ જાઓ. દાદીની આ વિનંતી પથ્થરોને પણ પીગળાવી દે તેવી હતી. જ્યારે દાદી ગામના પાદરે પહોંચ્યા ત્યારે ગામના લોકો તેમને જોઈને સ્તબ્ધ થઈ ગયા. એક વૃદ્ધ સ્ત્રી લોહીલુહાણ હાલતમાં હાથમાં એક નાની પોટલી પકડીને દોડી રહી હતી. દાદી જ્યારે ઘરના ઉંબરે પહોંચ્યા ત્યારે સૂરજની છેલ્લી કિરણ વાદળમાંથી બહાર આવી અને સીધી કાનુડાના ખાટલા પર પડી. દાદીએ ધ્રુજતા હાથે પોટલી ખોલી. ફૂલો હજુ પણ તાજા હતા અને તેમાંથી એક અનોખી સુગંધ આખા ઓરડામાં ફેલાઈ ગઈ. દાદી કાનુડા પાસે ગયા અને તેના હાથમાં એ પીળા ફૂલ મૂક્યા, પણ કાનુડાએ આંખો ખોલી નહીં. તેના શ્વાસ સાવ ધીમા પડી ગયા હતા. દાદી જોર જોરથી રડવા લાગ્યા. કાના, બેટા જો, હું ફૂલ લાવી છું, તારી મા માટે ફૂલ લાવી છું. ઉઠ બેટા, આંખો ખોલ. ઓરડામાં સન્નાટો છવાયેલો હતો. દાદીની રડતી આંખો અને કાનુડાનો નિશ્ચેત દેહ જોઈને ગામના લોકોએ પણ આશા છોડી દીધી હતી. ડૉક્ટરે કાનુડાનો હાથ તપાસ્યો અને ધીમેથી માથું ધૂણાવ્યું, પણ દાદી હજુ હિંમત હાર્યા નહોતા. તેમણે પેલા પીળા ફૂલો કાનુડાની છાતી પર મૂક્યા અને કાનુડાના કાનમાં ધીમેથી કહ્યું, બેટા, તારી મા આવી છે, જો તારા માટે ઉજાસ લાવી છે. ઉઠ કાનુડા, આ ફૂલ તારે જ માને આપવાના છે ને? અચાનક એક ચમત્કાર થયો. જેવી સૂરજની છેલ્લી સોનેરી કિરણ એ પીળા ફૂલો પર પડી, આખા ઓરડામાં એક અદ્ભુત પ્રકાશ રેલાયો. ફૂલોની સુગંધ એટલી તીવ્ર બની કે બેભાન કાનુડાના નાસિકામાં પહોંચી. કાનુડાના અંગૂઠામાં સળવળાટ થયો. ધીમે ધીમે તેની આંખોની પાપણો હલી અને તેણે એક લાંબો શ્વાસ લીધો. દાદી, કાનુડાએ સાવ ધીમા અવાજે સાદ પાડ્યો. દાદીએ તેને છાતી સરસો ચાપી દીધો. ગામના લોકોની આંખોમાં હરખના આંસુ આવી ગયા. કાનુડાએ તેના નાના હાથમાં એ પીળા ફૂલ પકડ્યા અને બારીની બહાર આકાશ તરફ જોયું. ત્યાં મેઘધનુષ્યની બાજુમાં સૂરજ આથમી રહ્યો હતો, પણ આકાશનો રંગ બિલકુલ એ ફૂલો જેવો જ સોનેરી હતો. કાનુડાના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. તેણે કહ્યું, દાદી, માએ ફૂલ લઈ લીધા, જુઓ એ હસી રહી છે. બધાએ આકાશ તરફ જોયું. ત્યાં વાદળોની વચ્ચે એક આકૃતિ જેવો આભાસ થયો હતો, જે જાણે આશીર્વાદ આપી રહી હોય. તે રાત્રે કાનુડાનો તાવ ઉતરી ગયો. તે સાજો થઈ ગયો હતો, પણ દાદી થાકીને લોથપોથ થઈ ગયા હતા. કાનુડાએ જોયું કે દાદીના પગમાં વાગ્યું હતું અને લોહી નીકળતું હતું. કાનુડાએ દાદીના પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો, દાદી, મારે એ ફૂલ નહોતા જોઈતા. મારે તો બસ એ જાણવું હતું કે મા મને હજુ પ્રેમ કરે છે કે નહીં. પણ હવે મને સમજાઈ ગયું કે મા તો તમારી અંદર જ છે. તમે મારા માટે આટલું કષ્ટ વેઠ્યું, તમે જ મારી મા છો. દાદીની આંખમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. તેમણે કાનુડાને ખોળામાં સૂવડાવ્યો. એ રાત્રે આખું ગામ શાંતિથી ઊંઘ્યું, પણ એ નાનકડી ઝૂંપડીમાં પ્રેમનો એક એવો દીવો પ્રગટ્યો હતો જે ક્યારેય બુઝાવાનો નહોતો. વાર્તાનો બોધ. માતાનો પ્રેમ માત્ર શરીરમાં નથી હોતો, પણ તે નિસ્વાર્થ સેવા અને બલિદાનમાં જીવંત રહે છે. સાચી શ્રદ્ધા અને અખૂટ પ્રેમ પથ્થરને પણ પીગળાવી શકે છે અને અશક્યને પણ શક્ય કરી શકે છે.